નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે પશુ ડોક્ટર સાથે થયેલ પ્રેમ બનેલી ઘટના। તળાજા તાલુકાના દરિયાકાંઠા પાસે આવેલા એક નાના ગામમાં જ્યાં સવારનો સૂરજ સમુદ્રની હળવી લહેરો સાથે ઉગે અને સાંજના સમય ગાયોના ઘટિયાળ અવાજથી આખું વાતાવરણ ગૂંજી ઉઠે, ત્યાં એક યુવાન પશુ ડોક્ટર પોતાની નવી નિમણૂક લઈને આવ્યો હતો। ગામનું નામ કહેવાની જરૂર નથી, કારણ કે એ ગામ માત્ર નકશામાંનું સ્થાન નહોતું, પણ સંસ્કાર, લાગણી અને નિર્દોષ હૃદયોથી ભરેલું એક જીવંત જગત હતું। તળાજાની આસપાસનો વિસ્તાર, જે ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્ય માટે ઓળખાય છે, જ્યાં ખેતી અને પશુપાલન લોકોનો મુખ્ય ધંધો હતો, એ યુવાન ડૉક્ટરનું નામ મયંક હતું। મયંક શહેરમાં ભણેલો, સમજદાર અને શાંત સ્વભાવનો, પણ હૃદયથી અત્યંત કોમળ। તેમણે પોતાની ડિગ્રી ભાવનગરની પશુ ચિકિત્સા કોલેજમાંથી મેળવી હતી અને જ્યારે તેને ગામમાં પોસ્ટિંગ મળ્યો ત્યારે ઘણા લોકોએ કહ્યું કે શહેરનો છોકરો ગામમાં કેટલા દિવસ ટકશે, પરંતુ મયંક માટે આ માત્ર નોકરી નહોતી, આ તો સેવા હતી। ગામમાં પહેલેથી જ સવારથી તેની પરીક્ષા શરૂ થઈ। એક ખેડૂત તેની ધુંધાળ ગાયને લઈને દવાખાને આવ્યો। ગાયને તાવ હતો અને આખું કુટુંબ ચિંતામાં હતું, કારણ કે એ ગાય તેમના માટે માત્ર પશુ નહોતી, પરંતુ એક સભ્ય જેવી હતી। મયંકે ધીરેથી તપાસ કરી, દવા આપી અને ખેડૂતને સમજાવ્યું કે ડરવાની જરૂર નથી, 2 દિવસમાં ગાય સાજી થઈ ગઈ। એ ઘટનાથી મયંકનું નામ ગામમાં પ્રચલિત થવા લાગ્યું। લોકો કહેવા લાગ્યા કે આ ડૉક્ટર તો ભગવાન સમાન છે, પરંતુ મયંક માટે આ પ્રશંસા કરતાં વધુ મહત્વનું હતું લોકોનો વિશ્વાસ જીવતો। એ જ ગામમાં રહેતી હતી એક યુવતી, કાવ્યા। કાવ્યા ખેડૂત પરિવારમાંથી હતી, અભણ નહોતી, પરંતુ ખૂબ વધુ ભણેલી પણ નહોતી, છતાં તેની અંદર સમજ, સંવેદના અને આત્મવિશ્વાસ ભરપૂર હતો। કાવ્યાનો દિવસ વહેલી સવારથી શરૂ થતો, ગાયને ચારો આપવો, પાણી ભરવું અને પછી પોતાના પિતાને ખેતરમાં મદદ કરવી। એક દિવસ કાવ્યાની પ્રિય ભેંસ અચાનક બીમાર પડી, ઘરમાં ચિંતા છવાઈ। કાવ્યાના પિતાએ તરત જ નવા આવેલા પશુ ડૉક્ટરને બોલાવવા માટે માણસ મોકલ્યો। મયંક બપોરની તપતી ધૂપમાં પણ બાઇક લઈને તરત જ આવી ગયો। તે દિવસે પહેલીવાર મયંક અને કાવ્યા સામસામે આવ્યા। કાવ્યાની આંખોમાં ચિંતા હતી, પણ સાથે સાથે અજાણી શાંતિ પણ હતી। મયંક જ્યારે ભેંસની તપાસ કરી રહ્યો હતો, ત્યારે કાવ્યા સતત તેની તરફ જોતી રહી। મયંકે ભેંસને ઇન્જેક્શન આપ્યું, દવા લખી અને કાવ્યાને સમજાવ્યું કે નિયમિત સમય પર દવા આપવી। કાવ્યાએ ધીમા સ્વરે હા કહ્યું, પણ તેના અવાજમાં જે વિશ્વાસ હતો એ મયંકના દિલ સુધી પહોંચી ગયો। કદાચ એ ક્ષણે બંનેને ખબર નહોતી કે આ મુલાકાત માત્ર એક સારવાર નહીં, પણ એક નવી લાગણીની શરૂઆત હતી। આગળના કેટલાક દિવસોમાં મયંક ઘણીવાર કાવ્યાના ઘરે જતો રહ્યો, કારણ કે ભેંસને સંપૂર્ણ રીતે સાજી થવામાં સમય લાગતો હતો। દરેક મુલાકાતે વાતો થોડી વધતી ગઈ। શરૂઆતમાં વાત માત્ર દવા અને સારવાર સુધી સીમિત હતી, પછી ધીમે ધીમે ગામની પરંપરા, ખેતરની વાતો, વરસાદની આશા અને જીવનના સપનાઓ સુધી પહોંચી ગઈ। કાવ્યાને આશ્ચર્ય થતું કે શહેરમાં ભણેલો ડૉક્ટર એટલો સરળ અને નમ્ર કેવી રીતે હોઈ શકે, અને મયંકને લાગતું કે આ ગામની છોકરીમાં એટલી ઊંડાઈભરી સમજ ક્યાંથી આવી। એક સાંજે જ્યારે આકાશમાં કેસરી રંગ છવાયો હતો અને સમુદ્રની તરફની ઠંડી હવા આવી રહી હતી, મયંક ભેંસની અંતિમ તપાસ કરવા આવ્યો। હવે ભેંસ સંપૂર્ણ સાજી થઈ ગઈ હતી। કાવ્યાના પિતાએ ખુશ થઈને કહ્યું, ડૉક્ટર સાહેબ, તમે અમારું ઘર બસાવી લીધું। એ શબ્દ સાંભળીને મયંકના ચહેરા પર સંતોષ દેખાયો, પણ એ સાંજ કંઈક અલગ હતી। કાવ્યા અને મયંક ઘરની બહાર વાડ પાસે ઊભા રહી વાત કરી રહ્યા હતા। વાતોમાં હળવું હાસ્ય હતું અને હૃદયમાં અનકહેલી લાગણીઓ। મયંકે પહેલીવાર કાવ્યાની આંખોમાં સીધું જોયું અને તેને લાગ્યું કે અહીં કંઈક છે જે શબ્દથી આગળ છે।
ગામમાં વાતો ઝડપથી ફેલાઈ છે. થોડા દિવસોમાં લોકોની નજરો બદલાવા લાગી. ડૉક્ટર ઘણીવાર એ જ ઘરે કેમ જાય છે એવા સવાલો ઉઠવા લાગ્યા. કાવ્યાના ઘરે પણ સંકેતો મળવા લાગ્યા કે લોકો વાતો કરી રહ્યા છે. કાવ્યા અંદરથી ગભરાઈ ગઈ, પણ તેની લાગણી પર કાબૂ ન રાખી શકી. મયંક પણ સમજતો હતો કે ગામમાં દરેક પગલું વિચારીને ભરવું પડે, છતાં બંને વચ્ચેની નજીકતા હવે માત્ર મુલાકાતો સુધી સીમિત રહી નહોતી, એ હૃદયની અંદર ઘર કરી ચૂકી હતી. એક દિવસ અચાનક ગામમાં એક ગંભીર ઘટના બની. એક મોટા માલધારીની ગાય ઝેરી ઘાસ ખાઈને બેહોશ થઈ ગઈ. આખું ગામ ભેગું થઈ ગયું. મયંકને તાત્કાલિક બોલાવવામાં આવ્યો. સ્થિતિ અત્યંત ગંભીર હતી. કાવ્યા પણ ત્યાં પહોંચી ગઈ. કલાકો સુધી મયંક સારવારમાં લાગ્યો રહ્યો. આખરે ગાયે આંખ ખોલી. ગામમાં ખુશીની લહેર ફરી વળી. એ દિવસ પછી મયંકનું માન વધી ગયું, પરંતુ સાથે સાથે કાવ્યાના મનમાં એક નવો ડર જન્મ્યો. જો આ ડૉક્ટર કાલે અહીંથી બદલી થઈ જાય તો? રાત્રે કાવ્યા છત પર બેઠી હતી. સમુદ્ર તરફથી આવતી હવા તેના વાળ ઉડાવી રહી હતી. તેના મનમાં મયંકનો ચહેરો ફરી રહ્યો હતો. બીજી તરફ મયંક પોતાના ક્વાર્ટરમાં બેઠો હતો. ગામની શાંતિ સાંભળતો. બંને વચ્ચે શબ્દ નહોતા, પણ લાગણીઓનો એક અદૃશ્ય દોર બંધાઈ ગયો હતો. એ દોર સમાજની નજરોથી, પરંપરાના નિયમોથી અને ભવિષ્યના અનિશ્ચિત પ્રશ્નોથી ઘેરાયેલો હતો. અને એ જ સમયે એક સમાચાર આવ્યા. જિલ્લા કચેરીમાંથી પત્ર આવ્યો હતો. મયંકના હાથમાં એક કાગળ હતો અને તેના ચહેરા પર અજાણી ગંભીરતા. શું આ પત્ર તેની બદલી વિશે હતો? શું આ પ્રેમની શરૂઆત પહેલા જ અંત લખાઈ રહ્યો હતો, કે પછી ભાગ્યે તેમના માટે કંઈક અલગ જ નક્કી કર્યું હતું? જિલ્લા કચેરીમાંથી આવેલો પત્ર મયંકના હાથમાં હતો અને હૃદય ધબકારા થોડા ઝડપથી ચાલી રહ્યા હતા. તેને કાગળ ધીમેથી ખોલ્યો તો અંદર લખેલું હતું કે તેની સેવા અને કાર્ય પદ્ધતિને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક બીજા મોટા ગામમાં બદલી માટે પસંદ કરવામાં આવ્યો છે, જ્યાં વધુ પશુઓ અને મોટી જવાબદારીઓ તેની રાહ જોઈ રહી છે. આ શબ્દ વાંચતા જ મયંકના મનમાં ગર્વ અને દુઃખ એક સાથે ઊભા થયા. ગર્વ એ માટે કે તેની મહેનતનું મૂલ્ય મળ્યું, અને દુઃખ એ માટે કે હવે આ ગામ, આ લોકો અને ખાસ કરીને કાવ્યા સાથેનો અદૃશ્ય સંબંધ તૂટી જવાનો હતો. એ રાત્રે મયંકે લાંબા સમય સુધી ઊંઘી શક્યો નહોતો. તેની આંખો સામે વારવાર કાવ્યાનો ચહેરો આવતો. તેની સરળ વાતો, ખેતરની માટીની સુગંધ સાથે જોડાયેલી હાસ્ય અને એ નિર્દોષ વિશ્વાસ જે તેને તેની અંદર જગાવ્યો હતો. બીજી તરફ કાવ્યાના ઘરમાં પણ હવા કંઈક અલગ હતી, કારણ કે ગામમાં કોઈકે કાનમાં વાત મૂકી દીધી હતી કે ડૉક્ટરની બદલી થવાની છે. કાવ્યાએ સાંભળીને અંદરથી ખાલી થઈ ગઈ. તે જાણતી હતી કે સમાજ સામે ઊભા રહેવું સહેલું નથી, પણ હૃદય સામે હારવું વધુ મુશ્કેલ છે. બીજે દિવસે મયંકે નક્કી કર્યું કે કાવ્યાને સત્ય કહી દેવું જોઈએ. સાંજ પડતી વખતે તે ફરી એકવાર તેના ઘરે ગયો. આકાશમાં વાદળો હતા અને સમુદ્ર તરફની જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. જાણે પ્રકૃતિ પણ કોઈ મોટો નિર્ણય થવાનો હોય તેવી તૈયારીમાં હોય. કાવ્યા બહાર વાડ પાસે ઊભી હતી. તેની આંખોમાં પ્રશ્નો હતા અને મયંકના હાથમાં હજુ પણ એ પત્ર હતો. તેણે ધીમા અવાજે કહ્યું કે તેની બદલીનો આદેશ આવ્યો છે અને કદાચ થોડા જ દિવસોમાં તેને અહીંથી જવું પડશે. એ સાંભળતા જ કાવ્યાની આંખોમાં આંસુ તરબોળ થઈ ગયા, પણ તેને પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો. લાંબા સમય સુધી બંને વચ્ચે મૌન રહ્યું. એ મૌન જેમાં હજારો શબ્દ છુપાયેલા હતા. અંતે કાવ્યાએ હિંમત કરીને પૂછ્યું કે તમારે જવું જ પડશે? મયંકે સચ્ચાઈથી જવાબ આપ્યો કે સરકારી ફરજ છે, પણ હૃદય અહીંથી જવા તૈયાર નથી. આ ક્ષણે મયંકે પહેલીવાર પોતાના મનની વાત કહી કે તે કાવ્યાનો માત્ર એક
દર્દીની સંભાળ રાખતી છોકરી તરીકે નથી જોતો, પરંતુ જીવનસાથી તરીકે જોવા લાગ્યો છે. આ શબ્દો સાંભળતા જ કાવ્યાના હૃદયમાં વીજળી સમી લાગણી ફરી વળી. તેને લાગ્યું કે જે અનકહેલી લાગણી હતી એ આજે શબ્દોમાં ઢળી ગઈ, પરંતુ ખુશી સાથે ડર પણ હતો. ગામની પરંપરા, જાતિભેદ, લોકોની વાતો અને પરંપરામાંથી આવનાર સવાલો. કાવ્યાના પિતાને થોડા દિવસોથી શંકા હતી. તેઓ સારા માણસ હતા, પણ સમાજના નિયમોનું બંધાયેલા. એ સાંજે જ કોઈએ તેમને કહી દીધું કે ડૉક્ટર અને કાવ્યા વચ્ચે કંઈક ચાલે છે. ઘરમાં વાતાવરણ ગંભીર થઈ ગયું. કાવ્યાના પિતાએ મયંકને ઘરમાં બોલાવ્યો. મયંક શાંત મનથી અંદર ગયો. સામે બેઠેલા પિતાની આંખોમાં ગુસ્સો નહોતો, પણ ચિંતા હતી. તેમણે સીધો સવાલ કર્યો, તમે મારી દીકરી માટે શું વિચારો છો? એ ક્ષણ મયંકના જીવનની સૌથી મોટી પરીક્ષા હતી. તેને ડઢ અવાજમાં કહ્યું કે તે કાવ્યાને સન્માન સાથે પોતાના જીવનમાં સ્થાન આપવા તૈયાર છે. જો પરિવારની મંજૂરી મળે તો. ઘરમાં મૌન છવાઈ ગયું. બહાર પવન વધુ તેજ થયો. કાવ્યા અંદરથી બધું સાંભળી રહી હતી. પિતાના મનમાં ડઢ ચાલતો. એક તરફ સમાજનો ડર, બીજી તરફ દીકરીની ખુશી. તેઓ જાણતા હતા કે આ ડૉક્ટરે ગામ માટે કેટલું કર્યું છે, કેટલાય પશુઓ અને પરિવારોને બચાવ્યા છે, અને એક પિતા તરીકે તેઓ દીકરીને દુઃખી પણ જોઈ શકતા નહોતા. થોડા દિવસો સુધી ચર્ચાઓ ચાલી. ગામમાં પણ વાતો થતી રહી. કેટલાક લોકો વિરોધમાં હતા, કેટલાક મયંકના સમર્થનમાં. પરંતુ એ દરમિયાન એક અચાનક ઘટના બની. કાવ્યાના પિતાને હાર્ટ એટેક આવ્યો. આખું ઘર ગભરાઈ ગયું. મયંકે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને નજીકના શહેરના હોસ્પિટલમાં પહોંચાડ્યા. કલાકો સુધી સારવાર ચાલી. એ સમય દરમિયાન મયંક હોસ્પિટલના કોરિડોરમાં બેઠો પ્રાર્થના કરતો હતો. કાવ્યાએ પહેલીવાર જોઈ લીધું કે આ માણસ માત્ર પ્રેમી નથી, પરંતુ મુશ્કેલીમાં સહારો છે. સારવાર સફળ રહી અને પિતા બચી ગયા. જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે પ્રથમ નજરે તેમણે મયંકને જોયો. એ આખી રાત ત્યાંથી હલ્યો નહોતો. એ ઘટના પછી બધું બદલાઈ ગયું. પિતાના મનમાંથી શંકાનો મોટો ભાગ ઓગળી ગયો. તેમણે કાવ્યાને બોલાવીને કહ્યું કે જો તું ખુશ હોય તો મને કોઈ વાંધો નથી, કારણ કે જીવન સમાજ માટે નહીં, પોતાની ખુશી માટે જીવવાનું હોય છે. આ શબ્દો સાંભળીને કાવ્યા રડી પડી. મયંકની બદલીનો મુદ્દો હજુ યથાવત હતો, પરંતુ હવે વાત અલગ હતી. ગામના સરપંચ અને કેટલાક અગ્રણીઓએ જિલ્લા કચેરીમાં અરજી કરી કે આવા સારા ડૉક્ટરની બદલી અટકાવવામાં આવે. થોડા અઠવાડિયામાં જવાબ આવ્યો. મયંકની બદલી હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. ગામમાં એ દિવસથી ઉત્સવ સમૂહ બની ગયો, પરંતુ સૌથી મોટો ઉત્સવ મયંક અને કાવ્યાના હૃદયમાં હતો. બંનેએ નક્કી કર્યું કે હવે આ સંબંધોને સન્માન સાથે આગળ વધારવાનો છે. થોડા મહિનાઓ પછી સીમિત અને સરળ રીતે તેમના લગ્ન થયા. સમુદ્રની હવા, ગામના લોકોના આશીર્વાદ અને પ્રકૃતિની સાક્ષી વચ્ચે આ પ્રેમ કથા માત્ર બે હૃદયોની નહીં, પણ વિશ્વાસ, સેવા અને હિંમતની બની ગઈ. તળાજાના એ અજાણ્યા ગામમાં આજે પણ લોકો કહે છે કે સાચો પ્રેમ એ છે કે જેમાં સ્વાર્થ નહીં, પરંતુ સમર્થન હોય. અને એક પશુ ડૉક્ટર અને ગામની સાદી છોકરીએ સાબિત કરી બતાવ્યું. આ વાર્તા સત્ય આધારિત છે. તેમાં ઉપયોગ કરેલા અમે પાત્રના નામ બદલેલા છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગમે તો શેર કરજો. આભાર મિત્રો.